ગામમાં ભવાયા રમવા આવ્યા. એટલે ઘડીક આ મારી કેસેટ બહાર પડેલી લગભગ 20-22 વર્ષ થઈ ગયા. ઓલી આવતી ને ટેપની એમાં. એટલે ભવાયા ગામમાં આવે એટલે સવારમાં ઘેરે ઘેરે ગામ પહેલાં તો ગામના સરપંચને કહે કે સરપંચ કાકા જય માતાજી, જય માતાજી, આવો આવો ભાઈ, તમારા ગામમાં નાટક રમવું છે બાપા, આજ ભવાઈ કરવી છે. તા કે કાંઈ વાંધો નહીં બાપા, ભવાઈ કરજો, પણ અમારું ગામ છે ધાર્મિક, સારો પ્રસંગ લેજો, ખોટું ટીખળ નહીં, દ્રિઅર્થી તો કાંઈ નહીં, કાંઈ નહીં બાપુ, સારું નાટક લઈશું. એ મંજૂરી લે. પછી ઘેરે ઘેરે કહેવા જાય. પછી છોકરા નાના નાના હોય એને એની બેઠક માટે શોખવાળી કરીને અગાઉ જગ્યા લઈ લીધી હોય. ભવાયા એ તે જ્યાં રમવાનું છે અહીંયા વાળી છોડીને પાણી બાણી સાટીને અને બે કોઈ વાહડાને એમાં દોરડું બાંધ્યું હોય ને એની કોઈ ઊંધી પેટ્રોમસ લગાડી હોય. પેટ્રોમસ હતી ને, લાઇટ તો હતી નહીં. પ્રધાનજી જી મહારાજ દાસી ક્યાં છે? બત્તીને હવા ભરે છે. હવે એ તમે સાંભળજો કે સ્ત્રી પોશાક પહેર્યો હોય, પછી ઉભડક બેઠો હોય, એક બાજુ બીડી રહી ગઈ હોય ને હવા ભરતો ચિત્ર કહેવાય છે. સારું છું મોબાઈલ નહોતા તેથી, નકર ઈ જ ફોટા ફરત હો બધે. એટલે બધા ગામના આવી ગયેલા, ગામના સરપંચ બેઠા છે, પગી પહાયતા પટેલ આમ તેમ 18 વરણ સમાજ બેસી ગયેલો. આ બધાય બેઠેલા અને ગામના દરબાર બેઠેલા. આમ જોયું ભાઈ તો નગર શેઠ હાજર નહીં. વાણિયાના દીકરા રાતના બહાર ન નીકળે. ઈ તરત કે ઉજાગડો ન કરાય, ધીમું ધીમું જીવાય, માફક જીવાય, ખોટું બળ ન કરે, ઢંઢો કડવો ઉજાગડા કડવા. મારે જૈન ભાઈના સાહેબ બહુ પ્રોગ્રામ હાલે. પાલીતાણા નજીક રહ્યો ને જૈનમ જૈતી શાસનો. હા, એ 1.5 કલાકમાં તો એ ધરાઈ જાય, આપણે ધરાઈ જાય. બહુ છે બહુ. અને પાછું પોચું જ બોલવાનું, બળ તો કરો, ન ધડડન ન ફળડન. મેં એક જગ્યાએ સાંજ ઉપર મને કે ધીરે ધીરે છોકરા રડે છે, પોચું બોલ. હા, ગીતે પોચા કહેવાનું. પંખીડા ને અહીંયા પિંજરું પોચું લા. બધું પોચું બોલવા. એટલે ગામમાં ભવાયા જો આખું ગામ આવેલું, પણ નગર શેઠ આવેલા નહીં. આ ગામના જે મેન માણસ હતા દરબાર, એને કીધું દીગુભાઈ શેઠ કેમ નથી આવ્યા? તાકી નો આવે નહીં, બોલાવી જાઓ, નો આવે તો ઢળડીને લાવો. આપણે બેઠા એને ગામના શેઠ નો બેઠા હોય, ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયો, કાજ માઇન મોકો મળ્યો. શેઠની ડેલી ખવડાવી. શેઠ હા બાપા, હાલો ભવાયા જો. ના બસ દુકાને હવારમાં જોલા આવે બાપા, અમારથી ઉજાગડા ન થાય. અરે કીધું છે બાપુએ, નો આવે તો ઢળડી લાવો. બળ નથી કડવું, આવું છું. બળ ન કડાય. એક હાથમાં લાકડી, એક હાથમાં ધોતીનો શેડો, ટપુક કરતા શેઠ આવીને બેસી ગયા. તા તો આવા ભરચક ડાયરો જોયો ને ભાઈ, હારા માણસો બેઠા હોય તો કોને નો મજા આવે. અને ભવાયા ભાઈ ચાલુ કર્યો. જાબરાની જમના ડોશી લાવે બળતણ કાપી રે, એ લોટ ખાઈ ગયા કુતરા પછી બેઠી તાપી ભાલા ઓરી. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. ઘણા સમય પછી આ કહું છું. એ તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. ધંધો ફેરો તો ભેગો હાલ એવો તો છે. તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. એટલું બોલ્યા હતા. ગામના સરપંચ 101 રૂપિયો આપે છે. વાહ બાપુ વાહ.
પછી આપે દાણ એ 71 પરિયા ઓધરે કશે જાના કલ્યાણે ભાલા મોરી ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा भला मोरी रामा हे भला मोरी रामा તો નગર શેઠે બધાએ દીધા એટલે શેઠ ને દેવા તો પડે આડે નથી લાવ્યો 100 રૂપિયા લખી લ્યો શેઠે લખાવ્યા મૂળ આ વસ્તુ પહેલી વેલી આ આઈટમ જે આ ભવાઈની તેજ ઉપર કોઈ લાવતો હોય ને તો બાલકૃષ્ણ દવે પ્રફુલ્લભાઈ દવેના વડીલ વાહ 100 રૂપિયા એવા છે ચિઠ્ઠીમાં લખ્યા છે બાબા ઈ 100 રૂપિયા એવા છે અમારો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં બોટાદના અમારા રાવળદેવ 100 રૂપિયા દીધા વગર રહેતા નથી ઈ આજે આવીને ઠેઠ બોટાદ થી અહીંયા 100 રૂપિયા દઈ ગયા છે અને પાછા દરેક પ્રોગ્રામમાં ખારી સિંગ વેચે છે અને એને હકીકત આમ દાંત નથી કઢાવતો દરેક પ્રોગ્રામમાં અહીંયા આવે એટલે એ ખારી સિંગ વેચે અને દરબાર સાહેબ એમાલી અને જે થાય ને એમાલી એ 10% ક્યારેક અડધા આજે એને 200 રૂપિયા અહીંયા આપ્યા છે સાહેબ ખારી સિંગ વેચીને રાવળ દેવ જાય દીધા છે તમારા 2 લાખ છે મિત્ર હા હવે તમે બેસી જાઓ ઘડીક બેસી જાઓ છોકરાઓ ઘડીક બેસી જાઓ અને પિત્રોડા સાહેબ આ દરેક સમાજ જે બન્યો છે ને કાંઈક કાંઈક ઘટનાઓથી બન્યા છે કે ઘટનાઓના ભોગથી બન્યા છે આ તરજાળા સમાજ સાહેબ આ વ્યાસ બ્રાહ્મણના દીકરા જે ભવાયા તરીકે હું તમે જેને ઓળખીએ છીએ એ કેવી ઘટનામાંથી સમાજમાં એને અલગ પડવું પડ્યું છે આપણે કહીએ ને
કે આ પટેલના ભવાયા છે, આ ફલાણાના ભવાયા છે. કહેવાય ગયું ઘટના એવી ઘટેલી કે એક પટેલની દીકરીનું એક નવાબ એક બાદશાહે અપહરણ કર્યું અને જાય એમ કહેવાય કે એ લઈને નીકળી જાય છે અને ત્યારે પટેલ ગામના બ્રાહ્મણ પાસે આવે છે, ભૂદેવ તમને પગે લાગુ, મારી દીકરીને બચાવો. ભલે નવાબો હતા પણ બ્રાહ્મણની દીકરી હોય, ચારણની દીકરી હોય, સાધુની દીકરી હોય, ગવત્રી ઉપર હાથ ના નાખતા. તમે જાઓ ગોરબાપા, મારી દીકરીને બચાવો. નવાબની કચેરીમાં એ ગામનો બ્રાહ્મણ આવે છે. નવાબને જય માતાજી, પ્રણામ. પ્રણામ ભૂદેવ, કેમ આવ્યા છો? કે બાબા તારે ધ્યાન રાખવું જોઈએ, તારા માણસો મારી દીકરીને ઉઠાવીને લઈને વહી આવ્યા છે. તમારી દીકરી છે? હા મારી દીકરી છે. બોલાવી દીકરીને. તારા બાપુજી છે? હા મારા દાદા છે. શબ્દોની મારામારી છે. હા મારા દાદા છે. અને ત્યારે નિયમ એવો હતો સાહેબ, કહેવાય ગયો કે બ્રાહ્મણ કોઈના હાથનું ત્યારે ખાતા નહોતા. અને ત્યારે નવાબે કીધું કે હજી મારે ખરું કરવું છે તો દીકરી આ રાંધે અને તમે ભૂદેવ જમો તો હું માનું કે તમે એના દાદા છો. દીકરીએ રાંધ્યું, ભૂદેવે ખાધું, દીકરીને છોડી દીધી. જે પટેલભાઈની દીકરી હતી એની ઘરે સલામતથી દીકરી પહોંચી ગઈ. પણ અહીંયા જે સમાજ હતો એણે કીધું તે દીકરીના હાથનું ખાધું છે, હવે અમે તને બ્રાહ્મણમાંથી આઘા કરીએ છીએ. અને કહેવાય ગયો સાહેબ તે ખોટું નાટક કર્યું છે તો હવે તારે રોજ નાટક કરવા પડશે. અને એક દીકરીને બચાવવા માટે સાહેબ એ માણસોએ આ ભૂમિનું નાટક પસંદ કરી લીધું. આવી કોમને 10 વાર પગે લાગો ને તો એના ઋણમાલી નીકળી ના શકાય છે. હે આ બધા ઇતિહાસો પડ્યા છે. હાવ એવી ઘટનાઓ એમનામ નથી સાહેબ. અહીંયા 100 રૂપિયા નગર શેઠે આપ્યા હતા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે ફળાવ્યું. હું આવે પછી એ તો વહી ગયું, પેલા ગવાઈ ગયું ભૂલથી. જહબરાન ડોશી આવી ગયું. કયો જો હાલો હાલો અહીંયા ચડાવો. આપણે અહીંયા નથી ચડાવું, ટૂંકી વાત પતાવું, આપણે બીજું ઘણું કરવું છે. પણ ટૂંકમાં પછી હવારે ભવાયા જે રમ્યા હોય એ પછી હવારમાં સાહેબ જેણે ઉધાર લખાયું હોય ને એ ફાળો લેવા નીકળે. અને અહીંયા તો એક સારી ડાય કોમે 100 રૂપિયા લખાવી નાખ્યા હતા. તે શેઠની પેઢીએ ગયા ઓલા બધા રમવાવાળા. જય શ્રી કૃષ્ણ છે, જય શ્રી કૃષ્ણ, આવો છોકરાઓ, લાચ્યા રમતા થઈ. હા મજા કરાવ્યો. હું તો કોઈની બહાર ન નીકળો પડી એવી મજા આવી. હજી ઊંઘ નથી આવતી. અમુક હજી નજરમાં જ ટળે છે. આંખ વિચૂટા ઝબકારા દેખાય છે. ઝબકારા હારા ને દેખાયો. બહુ સતવાદીનું દીકરું થવું જ નહીં, સ્વીકારી લેવું કીધું. હા હારું રી મેં છોકરાઓ કોઈ દી હું ઉજાગરો કરું જ નહીં. પણ આ તો ઊંઘ નથી આવી. આંખ વીચું તો ઝબકારા દેખાય. ભલા મળીડામાં ભલા મળી. અત્યારે હું આવ્યા છોકરાઓ તમે કે હાજે જે શેઠ લખાવ્યા હોય ને એની પાસે આવ્યા. હેઠા એવું છે કે હા અહીંયા હું આવ્યા તમે 100 લખાવ્યા ને મેં લખાવ્યા કે હા હાલો એ ફોટો સમજ્યા. પણ હે છોકરાઓ હાજે ઓલી બાયું ક્યાંથી લેવા હતા? કે કઈ બાયું? તમારે એટલે ભલા મળીલામાં નોચ્યું કરજો. અરે શેઠી બાયું નોચ્યું એ તો અમી હતા. તમે તો ચાલી છો, ખોટા છો. તા તો ઓલે ટોપિયું કાઢીને અંબોડા દેખાડ્યા કે શેઠી અમે જ હતા, અમે બાયું બન્યા હતા. એવું થોડું હોય? તા કે અમે હાજે ખોટું બાયું બન્યા થા. તો ઓલે કે હાજે અમે ખોટું લખાવ્યા હતા. હવે આમ જે ગાળિયા કરી નાખે સાહેબ. એમ માણસમાં ભાવ, માણસમાં હેત અને માણસમાં લાગણી હોય ને મારા વાલા, તો જ જીવન જીવવાની મજા.